સામે આવી રહ્યો છે. આપનું શું નિવેદન રહેશે? કારણ કે આપ પહેલેથી સંકલન સમિતિ ઉપર શંકા કરી રહ્યા હતા અને હવે તો તેમના જ સભ્યો શંકા કરી રહ્યા. જી હા જી, મને તો પહેલેથી જ ખ્યાલ હતો કે આમાં કંઈ એ લોકોનું જે માર્ગદર્શન હતું એના ઉપર મને વિશ્વાસ જ નહોતો. તો અત્યારે જે પીટી મામા સાહેબનું જે આવ્યું છે તો પીટી મામાએ પાછું એ ખેંચી લીધું. તો આમાં કંઈ સમજાતું નથી કે જે પહેલાં એ લોકો બોલ્યા અને હવે એમ કહે છે કે હવે હું આમ તો આવું ન થવું જોઈએ અથવા તો બોલવું જ ન જોઈએ કે ભાઈ શું છે શું નહીં. આમાં ક્યાંક ને ક્યાંક સમાજનું પણ ખરાબ લાગી રહ્યું છે અને જે પણ આ બધા વડીલો છે અને સમાજને એક આગેવાનો થઈને બેઠા છે, સંકલન સમિતિના જે 4-5 તત્વો છે એ લોકોને પણ સમજવું જોઈએ કે સમાજ સાથે જો ગદ્દારી કરશો તો આજની તો કાલ તો ક્યાંક ને ક્યાંક તો સામું આવવાનું જ છે. તો પીટી મામા શું કામ પાછા હટી ગયા એમ, તો પછી બોલ્યા શું કામ? જી ખાસ તમને શું લાગે છે હજુ કોણ ગદ્દાર હોઈ શકે? કારણ કે જે રીતે આખી દાળ કાળી હોય તેવું લાગી. દાળ આખી એટલે એમાં જે સંકલન સમિતિમાં એ લોકો પહેલા મને તો નહોતું લાગતું કે 92 સંસ્થા છે. મેં તો લિસ્ટ પણ માંગ્યું હતું કે 92 સંસ્થાનું મને લિસ્ટ આપો, એટલે એ લોકોને એ જ નહોતું ગમ્યું. તો પછી એ લોકોએ લાસ્ટ મિટિંગમાં પોતાનું કંઈક સારું લગાડવા માટે બીજાને પોતાની સાથે આવરી લીધા અને કરે તો એમ જ કે પોતે 4-5 જણા જે ડિસિઝન લે ને એ જ કરવાનું, એમ બીજા કોઈનું સાંભળવાનું જ નહીં. તો ક્યાંક ને ક્યાંક તો હવે 4-5 તત્વો છે એ દુનિયા જોઈ જ રહી છે કોણ છે અને આજને કાલ સામે આવશે અને સમાજને હવે સમજવું જોઈએ કે આમાં શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ. ઓડિયો સ્વીકાર કર્યો છે પીટી જાડેજા, મારો જ ઓડિયો છે, તો કંઈક તો રંધાતું હશે. હાજી, એ ઓડિયો પીટી મામા એમ જ કહે છે ને કે ભાઈ એ લોકોમાંથી જ કોકે વાયરલ કર્યો છે. તો હવે ગદ્દાર તો થયા જ ગયા. એકબીજા અંદરો અંદર ગદ્દાર થશે તો સમાજનું કાલ સવારે આ લોકો શું કરી શકશે? જો અંદરો અંદર જ બાજીયા રાખે છે તો સમાજનું કાલ સવારે શું થશે એમ. જી, રૂપાલા સામેની લડાઈ હવે ભાજપ સામેની લડાઈ થઈ ગઈ અને હવે તો કોંગ્રેસ તરફી થઈ ગયા. જી ચોક્કસપણે આમાં કોઈ લેવા દેવા ચૂંટણીથી નહોતું. આમાં ખોટે ખોટું કોંગ્રેસ એટલે એ લોકો તો મને એવું લાગે છે કે કોંગ્રેસથી આવ્યા હોય કે શું ખીચડી રંધાણી છે ને, બહુ હોશિયાર છે એ લોકો. એ કહીને કે વધારે પડતા જ હોશિયાર છે જે 4-5 તત્વો છે કે શું કરી રહ્યા છે કોઈને કંઈ ખ્યાલ જ નથી આવતો. અને સામે કાંઈ પણ ન થયું એટલે પછી કોંગ્રેસ લઈને એટલે કોંગ્રેસી જ છે આ લોકો જોવા જઈએ તો. ક્યાંક ને ક્યાંક શું આ લોકોનું વિચાર કરવો એ જ નથી ખબર પડતી. સમાજ હવે ગેરમાર્ગે દોરાઈ રહ્યો છે. સમાજ હવે કહી રહ્યો છે કે અમારે સમજવાનું શું. આપનું શું માનવું છે? સમાજે શું કરવું જોઈએ? હવે તો સમાજને જ વિચારવાનું છે કે સમાજે શું કરવું જોઈએ. જે પણ કરે એ વિચારીને સ્ટેન્ડ લે સમાજ પણ કે શું કરવું જોઈએ. હવે આવા જ જો આગેવાનો હોય તો પછી કાલ સવારે સમાજનું ભવિષ્યમાં દેખાતું નથી ને અત્યારે સમાજનું ભવિષ્ય તો બગડી જ ગયું છે. 20 વર્ષ સમાજ પાછો વયો ગયો છે, ક્ષત્રિય સમાજ, કે જે આપણે કોંગ્રેસ પક્ષી આ લોકોને કરી નાખ્યો અમારા સમાજને. તો સમાજે વિચારવું જોઈએ કે ફાયદો શું છે. બીજેપી પાર્ટીથી વિરોધ નહોતો અને બીજેપી પાર્ટીનો વિરોધ લઈ આવ્યા, એ બધું સમાજે વિચારવાનું છે. જી, પીટી ડરી ગયા હોય એવું લાગે છે? આ પીટી મામા તો હવે ભાઈ જો માઇક લઈને બહુ મોટી મોટી બોલતા હોય ને કરતા હોય તો પછી ડરવું શું કામ જોઈએ? શું કામ ડરો છો? જે પણ પર્દાફાશ કરવાના હતા તો ભલે અંદર ખાને, પણ સમાજ થકી તો કરો જ. આપણે બીજા સમાજમાં આપણું ખરાબ ન લાગે એના માટે ઠીક છે કે ન બોલવું જોઈએ, પણ અંદર થકી જે છે જે ખોટા માણસો છે એને બહાર લઈ આવો. હું તો એમ જ કહું છું કે ભલે અંદર ખાને મિટિંગ કરે પણ જે પણ ગદ્દાર છે એને સમાજમાંથી બાયકોટ કરવો જોઈએ. જી.